નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 19મો, જેનું નામ છે ઘડવૈયા. આ પાઠની સમજૂતી જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જે કાવ્ય છે, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 19 ઘડવૈયા. ઘડવૈયા પાઠના લેખક છે બાલમુકુંદ દવે. તો ચાલો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. બાલમુકુંદ દવેનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મણિશંકર અને માતાનું નામ નર્મદાબહેન હતું. તેઓ મેટ્રિક થયા બાદ નવજીવન કાર્યાલયના કામમાં જોડાયા હતા. તો મૂળ તેમનો વતન છે તે મુસ્તુપુરા ગામ, કે જે વડોદરા જિલ્લાની અંદર આવેલું છે. તેમના પિતા મણિશંકર અને તેમની માતાનું નામ નર્મદાબહેન હતું. મેટ્રિક એટલે કે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ તે નવજીવન કાર્યાલયની અંદર જોડાય છે. પરિક્રમા અને કુંતલ તેમના કાવ્ય સંગ્રહો છે. સોનચંપો, અલ્લક દલ્લક, ઝરમરિયા એ તેમના બાળકો માટેના કાવ્ય સંગ્રહો છે. તેમણે લોકજીવન સામયિક ચલાવ્યું હતું અને તેમને ગુજરાતી સાહિત્યની સેવા માટે કુમારચંદ્રક પ્રાપ્ત થયો હતો. તો તેમાં આપણે બાલમુકુંદ દવેના અલ્લક દલ્લક જે પુસ્તક છે તે તમે અહીં ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. તેમણે બાળકો માટે પણ અલ્લક દલ્લક, ઝરમરિયા અને સોનચંપો જેવા કાર્યો લખ્યા છે. તેમજ તેઓ લોકજીવન નામનું સામયિક પણ ચલાવતા હતા. હવે જોઈએ આ કાવ્યની અંદર તો કે માતૃભૂમિનું ઋણ ચૂકવવા તૈયાર થવા પ્રેરતું આ મધુર ગીત છે. આ કાવ્યમાં કવિ આપણી જાતને ભારત માતાના ઘડવૈયા તરીકે રજૂ કરે છે. તે માટે આંતરિક ભેદભાવો ભૂલી જઈ એકબીજાને સહાય આપી આગળ વધવા હાકલ કરવામાં આવી છે. આ કાવ્યમાં લય અને પ્રાસનું સૌંદર્ય આકર્ષિત કરે છે. કાવ્યનું સમૂહગાન અને વ્યક્તિગત ગાન આનંદદાયક બને તેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યની અંદર આપણને ખાસ તો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ જળવાય, તેમજ માતૃભૂમિનું ઋણ આપણે ચૂકવીએ એ પ્રકારની પ્રેરણા આપણને આ ગીતોમાંથી મળે છે. આપણી વચ્ચેના ભેદભાવો છે તેને ભૂલી જઈ એકબીજાને મદદ કરતા જઈએ અને આગળ વધતા રહીએ, આવી હાકલ આ કાવ્ય દ્વારા કરવામાં આવી છે. તો ચાલો આપણે આ સુંદર મજાનું કાવ્ય છે તેની સમજૂતી મેળવીએ. અમે સૌ એક માતના છૈયા, અમે ભડ ભારતના ઘડવૈયા. જે માટીનો દેહ ઘડાયો, જેના પીધા પાણી, જેને ગૌરવ સ્મરણે જાગે ભાવોની સરવાણી, એને કેમ ભૂલીએ ભૈયા, અમે સૌ એક માતના છૈયા. તો ચાલો આપણે તેની સમજૂતી મેળવીએ કે અમે સૌ એક જ માતાના સંતાન છીએ. અમે સૌ સંતાનો ખમીરવંતા ભારતના ઘડવૈયા છીએ. અહીં એક માતાના સંતાનો એટલે કે આપણા સૌ ભારતવાસીઓની માતા એ આપણી ભારત માતા છે અને એ નાતે આપણે સૌ એક માતાના સંતાનો છીએ, તે વાત અહીં રજૂ કરવામાં આવી છે. આગળની પંક્તિઓનો સમજૂતી કે જે માટીથી અમારો દેહ ઘડાયો છે અને જે ભૂમિના અમે પાણી પીધા છે, જેની યશોગાથાના સ્મરણ સાથે જ હૃદય ઉન્નત ભાવોની સરવાણી વહે છે, ભાઈ એને કેમ કરીને ભૂલી જઈએ. એટલે કે આપણી માતૃભૂમિ, તેને આપણે કેવી રીતે ભૂલી જઈએ. અમે સૌ એક જ માતાના સંતાનો છીએ. અમે એ સંતાનો ખમીરવંતા ભારતના
ઘડવૈયા છીએ કે જેઓ ભારતને સતત આગળ લઈ જઈ શકશે. આગળની પંક્તિઓ, અમે ભડ ભારતના ઘડવૈયા, ના કોનું ડીલ રહે ઉઘાડું, ના કોઈ ભૂખ્યું પોઢે, ઊંચ નીચના ભેદ ટાળશું, ઝૂલશું પ્રેમ હિંડોળે, અમે તારીશું ભારત નૈયા, અમે સૌ એક માતના છૈયા, અમે ભડ ભારતના ઘડવૈયા. ભારત દેશના વાસી એટલે કે ભારતીયના કોઈનું પણ શરીર ઉઘાડું એટલે કે વસ્ત્ર વિનાનું ન રહે, કે ના કોઈ ભૂખ્યું અન્ન વિના સૂએ, પરસ્પર પ્રેમના હિંડોળે ઝૂલીને ઊંચ નીચના ભેદભાવો અમે દૂર કરીશું. સૌ સાથે મળી અને ભારતના વિકાસમાં યોગદાન આપીશું. આપણી આજુબાજુમાં રહેતા કોઈ પણ લોકોને જરૂરિયાત જો હોય તો આપણે તે જરૂરિયાતો પણ પૂરી કરીશું. આમ મા ભારતીની જીવન નૌકા અમે પાર કરીશું. અમે સૌ એક જ માતના સંતાનો છીએ. અમે ખમીરવંતા ભારતના ઘડવૈયા છીએ. તો આવા ઘડવૈયા આપણે ભારત દેશના બન્યા છીએ. આગળની પંક્તિઓ, અમે પલાણી પાણી પંથો, મેદાને સૌ પડશું, સીમાડે જયકાર ગજવશું, વિજય વરીને ફરશું, અમે મધ દરિયાના ખેવૈયા, અમે સૌ એક માતના છૈયા, અમે ભડ ભારતના ઘડવૈયા. સમજૂતી કે અમે સૌ પાણીની ગતિથી સવારી કરી અને મેદાને પડીશું. પાણી પંથા એટલે જેમ પાણી ખૂબ જ ઝડપથી આગળ વધતું હોય તેવી રીતે અમે પણ પાણીના વેગથી આગળ વધતા ઘોડા ઉપર સવાર થઈ અને આગળ વધીશું અને સીમાડે જય જયકાર ગજવીશું, વિજયનાદ કરીશું. અમે મધ દરિયાના સુકાની છીએ એટલે કે જીવનની અડચણો સામે ઝઝૂમનારા છીએ. મુશ્કેલીઓ આવે તો તેનો હિંમતભેર સામનો કરનારા છીએ. આમ અમે સૌ એક માતાના સંતાનો છીએ અને અમે એ સંતાનો ખમીરવંતા ભારતના ઘડવૈયા છીએ. ત્યાર પછી શબ્દાર્થ જોઈએ તો ભડ એટલે વીર, બહાદુર, ઘડવૈયા એટલે ઘાટ, આકાર આપનાર, સરવાણી એટલે ઝરણું, ગૌરવ એટલે મોટાઈ, મહત્તા, પલાણી એટલે સવારી, પાણી પંથો પાણીના જેવી ગતિવાળો, ત્વરિત અત્યંત ઝડપી જેને પાણી પંથો કહેવાય, ખેવૈયા એટલે સાગર ખેડુ સુકાની, અને પાણી પંથો એટલે પાણીના જેવી ગતિવાળો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 19 ઘડવૈયા કે જે બાલમુકુંદ દવે રચિત એક કાવ્ય હતું તે કાવ્યની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.